રીતે રહેવાય છે, પરિવાર કઈ રીતે ચાલે છે. તો આપણી સાથે પરમાર અંકલ અને આંટી છે, ખાસ મુંબઈથી છે અને અચાનક અહીંયા મુલાકાત થઈ ગઈ છે અમારી એમની સાથે. અંકલ, બધા નાની ઉંમરમાં બધા ના લગ્ન થાય કે સગાઈ થાય, તૂટી જાય છે, આટલું બધું વાતચીત કરે છે, સોશિયલ મીડિયા ઉપર પહેલાં સંપર્કમાં હોય અને બધું કરે છે, છતાંય આટલું બધું નથી થતું. ત્યારે આજે આપણે ડિસ્કસ કરતા, તમારી ઉંમર કેટલી છે અંકલ? મારી ઉંમર 74 વર્ષની છે અને માણસને એકબીજાને પહેલાં સમજવું જોઈએ. આ એકબીજાને સમજે અને આજે જીવનમાં તમે દુઃખ સહન કરો, શું દુઃખ સહન કરો તો તમને સફળતા મળે છે. તમે શોર્ટ ટેમ્પર ન થાઓ. જો જીવનમાં ઉપર નીચે તો આવશે, દુઃખ આવશે, ગમે તે બોલશે કોઈ, પણ આપણે આપણા મગજને શાંત રાખીને ને સામેવાળા માણસને સમજીને થોડોક ટાઈમ પસાર કરી દેવો. જ્યારે ગુસ્સો આવે ને ત્યારે ટાઈમ પસાર કરી દેવો આપણે, તો જેથી કરીને આપણે સામેવાળા માણસને સમજી શકીએ કે ભાઈ શું કારણ છે, શું નહીં. આપણે ઇમિડિયેટલી ના પાડી દેવી, આ એક ફાસ્ટ ડિસિઝન ન લેવાય. ફાસ્ટ ડિસિઝન ન લેવા જોઈએ. તમારી આંટી, તમારા લગ્નને હમણાં 50 વર્ષ પૂરા થવાના છે. 50 વર્ષ પહેલાંનો એ સમય કેવો હતો? ત્યારે કઈ રીતે એરેન્જ મેરેજ થતા અને ત્યારની વાત કંઈક કરો. એમાં એવું છે ને કે ત્યારે તો આપણે છોકરો ને છોકરી બહુ મળતા બી નહીં, એવા ઇન્ટરવ્યૂ થતા નહીં. જે વડીલો આપણને કહેતા એ પ્રમાણે આપણે ચાલતા હતા. અને સગાઈ માટે જસ્ટ એક સામસામે જોયા હોય ને હા ના કરી દેવાની હોય. વાતચીત કે કોમ્યુનિકેશન કાંઈ એટલું ખાસ નહીં. ના, એટલું ખાસ નહીં. અને જૂનો જમાનો હતો એટલે ફ્રોક પહેરતા હતા ને સીધી સાડી ઉપર આવી જવાનું. લગ્ન થાય એટલે ફ્રોકમાંથી સીધા સાડી પર આવી જવાનું, માથે ઓઢવાનું, વડીલોનું માન રાખવાનું, મર્યાદા સાચવવાની. એ બધું તો જરૂરી જ છે. ભલે આપણે ગમે એટલા ભણેલા હોઈએ, એ ટાઈમે ડિગ્રી વાળા હતા, આપણે BA કરેલું હતું, પણ સાસરે ગયા એટલે માવતરની શિખામણ શું છે કે સાસરે તું ગઈ છે, હવે તારે બધું એ પ્રમાણે રહેવું પડે, મોટાઓનું માન રાખવું પડે. એ તો બધું જરૂરી છે. ત્યારે અંકલ એરેન્જ મેરેજની પ્રોસેસ કેવી હતી એ વખતે જ્યારે થયા ત્યારે? એ કઈ સાલ હશે ને ત્યારે કેવો માહોલ હતો? મારા ભત્રીજાઓ બધા જે પરણ્યા છે ને, બધા એરેન્જ મેરેજથી જ પરણેલા છે મુંબઈની અંદર. અને એકબીજા કુટુંબને ઓળખીતા હોય, એકબીજાને આપણે ફ્રેન્ડ સર્કલ એટલે સગાવાલાઓને એકબીજાને ઓળખતા હોય, એકબીજાના ઘરે જાય. આપણે એરેન્જ મેરેજ નક્કી થઈ જાય કે ભાઈ આપણે આ છોકરો ને આ છોકરીને બધાને, એટલે સગાવાલાઓ બધા ભેગા થાય અને એક છોકરીને જોવે, છોકરાને ઘર એકબીજા જોવે અને પછી એરેન્જ મેરેજ નક્કી થાય આપણે. એટલે એ વખતે એ રીતે થતા. અને ખાસ તો મુંબઈના ગુજરાતી વિશે વાત કરવી છે. તમે આટલો સમય મુંબઈમાં આટલા દાયકાઓ કાઢી નાખ્યા છે અને અત્યારે મસ્ત નિવૃત્ત જીવન જીવો છો, તો મુંબઈના ગુજરાતી વિશે ને મુંબઈ વિશે અને પહેલાંનું મુંબઈ ને અત્યારનું મુંબઈ, એના વિશેની કંઈક વાત કરો. હું તો ત્રીજા વર્ષના એન્જિનિયરિંગ કોલેજમાં હતો અને મારા મોટા ભાભી કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે અને આપણે હવે તમારી સગાઈ કરવી જોઈએ. તો મારા બનેવીને કીધું કે તમારા ભાઈની દીકરી અમને પસંદ છે. મારા બનેવીના ભાઈ, મારા પપ્પા, હા, કે એમની છોકરી મારા ભાભીને નાનપણથી જ એમને જોઈ રાખી હતી ને મારા સાસુને અને મારા ભાભીને વલસાડમાં એકબીજા સાથે આવ્યા હતા અને ત્યાં આગળ એ લોકોને કોન્ટેક્ટ થયો હતો અને ત્યારથી મારા ભાભીએ આ છોકરીને જોઈ રાખી હતી, મારા મિસિસને. ત્યારથી ગમી ગયા? હા, ત્યારથી ગમી, નાનપણથી. અને અમારે એના કુટુંબ ઉપર પણ અમારે વ્યવહાર હતો. એ લોકોએ જ્યારે સપ્તાહ કરી હતી ત્યારે અમે બધા લોકો સપ્તાહમાં ગયા હતા, પણ ત્યારે તો અમે બહુ નાના, એકબીજાને કંઈ ઓળખતા નહોતા. ને મારા બનેવીને કારખાનું હતું ને ત્યાં મારા બનેવીનું કારખાનું હતું, ત્યાં ગયો હતો હું એકવાર હાફ ચડીમાં. ચડી પહેરતો અને ત્યારે ઓચિંતા મારા મિસિસ ત્યાં આવી ગયા હતા. એ ટાઈમે કોકોકોલાનો જમાનો હતો અને આ કોકોકોલા
ને બહુ શોખ હતો એને. હું છે ને મારા કાકાને મળવા, એટલે એમના બંનેવી થી મોટા ભાઈ છે ને એ મારા કાકા થાય. અચ્છા. એટલે આએ કાકા થાય, આએ કાકા થાય. હા. એટલે હું મારા કાકાને મળવા છે ને જતી કારખાને ઘણી વાર જતી. તો મારા કાકાને ખબર કે હું ચા તો પીતી નથી, એટલે મારા માટે કોકો કોલા આવે. હા. તો મારા માટે કોકો કોલા આવી દે, આ લોકો ચા પીતા હતા. હા. એટલે મને ધ્યાન નથી કે આ કોણ છે. હા. એટલું આઈડિયા હતું કે આ મારા જે તે કાકીના ભાઈ છે, રિલેટિવ છે એમ, હા, એટલી બસ ખબર એટલું. હતી. એમાં તો મારા કાકાએ એવું માની લીધું કે બસ બેબી એ તો છોકરાને જોયો છે. અચ્છા, એવું માની જ લીધું કે બેબી. ના ના તમને ખ્યાલ ખબર જરાય નથી, નહીં, મને જરાય કાંઈ યાદ જ નથી. એટલે આઈ આ કોણ છે એ ત્યારે આવી હતી એ મને યાદ નથી. હું તો મારા બંને સાથે એના મોટા ભાઈ સાથે આપણે વાતોમાં હતા. ને હું ભણવામાં જરા સારો હતો, એટલે મને એ લોકો રિસ્પેક્ટ બહુ આપતા કે પ્રવીણ સારો છે એમ. પછી મારા ભાભીએ મારા બંનેવીને પ્રેશર કર્યું ને કે ભાઈ હવે તમે બેબીને જોવા, એનું નામ બેબી હતું, ઘરનું નામ એ રીતે બેબી. બેબી હતું યા. તો કે તમે એના ઘરે પેલા બતાવી આવો, એકબીજા જોઈ આવો તમે. તો શનિવારનો દિવસ હતો અને મારા બંનેવી એમના ઘરે લઈ ગયા મને. તો હવે એમના ઘરે એવું છે ને આમ પડદો હતો, બહારનું કોઈ આમ અંદર આવ્યો તો પડદો રહે, કપડનો પડદો હતો. તો મારા બંનેવી અંદર ગયા, પછી હું અહીં ગયો તો મારાથી ઓચિંતા હસાઈ ગયું, આમ જ નેચરલી હસાઈ ગયું. એ તો મને પાછળ કે તમારી હસી મને બહુ ગમી. એ હસી એ અહીંયા તમને ઊભા રાખીશ, તમે કયો હવે એ પડદો આમ ઓલું ફિલ્મી સ્ટાઇલમાં પડદો ખુલ્લો અને હસવું આવી ગયું જે અત્યારે હસે. એમની પહેલી ઝલક જોઈ તો બસ હસતા મુખે જ ઈ અંદર આવ્યા. હા. તો બસ મને સારું લાગ્યું એમ. હા. મને સારું લાગ્યું કે ના આપણી ઘંટી અહીંયા બરાબર વાગે છે. ઓકે. બાકી એના પહેલા તો મને બીજ કેન્ડી વાળા પણ આવીને જોઈ ગયા હતા. બીજ કેન્ડી એટલે પોસ એરિયો અમારો. કેટલા લોકો અમારું ઘરનું નામ હતું, એટલે દાદાનું નામ હતું હા. તો બહુ લોકો આવી ગયા હતા એમને જોવા માટે. બહુ લોકો મારા પહેલા બહુ મોટા બધા ગાડીઓ વાળા અને મોટા ઘરના બધા જોઈ ગયા હતા એમ, અબજોપતિઓ જોઈ ગયા હતા એમને. યસ આંટી, શું કહો છો? એટલે મારા મમ્મી પપ્પાને હું એકની એક જ હતી ને, એટલે મારા મમ્મી પપ્પાને બહુ મોટા ઘરમાં નહોતી નાખ્યું કે પૈસા વાળું જોઈએ નહીં આપણને, આપણે આપણા જેવું જોઈએ. એટલે આ ને બીજું શું મૂર્તિઓ ભણેલો જોઈએ. તો એ બે વસ્તુ મેચ થતી હતી. અને બીજું તો એ મારા જેઠાણીનો ને મારા કાકાનું પ્રેશર હતું. એટલે ને પછી જન્માક્ષર મંગાવ્યા અમે. મારી મમ્મી કે જન્માક્ષર, તો એ લોકોના ઘરમાં આખું ઘર ફેંદી વળ્યું જન્માક્ષર ગોતવા માટે. અચ્છા, નહોતા મળતા કે તો ક્યાં મુકાઈ ગયા? હા, જન્માક્ષર કબાટમાં જ હતા. પછી મળી ગયા ને પછી મેળવ્યા તો બધું બરાબર લાગ્યું. પછી સગાઈ નક્કી થઈ. હા.